કાળા કાપશે પોલીસ તમે મારા બાપા બી પોલીસ વાળા છે હવે ધંધા નથી કર્યા પોલીસ વાળાનો છૂટછાટ અને નથી મારો બાપો તો ઈમાનદારીથી લડ્યો છે આ બધો વોટમાં એટલે પોલીસની દાદાગીરી હોય અમે વારંવાર એમ જ નથી કહેતા કે ભારતીય જનતા પાર્ટીના નેતાને હોદ્દો મળી જાય છે એટલે એમાં અહમ આવી જાય છે. એમને પછી એવું લાગે છે કે હું એક જ સર્વસ્વ છું, મને તો શું મારા પરિવારને પણ કોઈ કંઈ કહીને ન જવું જોઈએ. આ દ્રશ્ય તમે જે જોયા છે પંચમહાલ જિલ્લાના કાલોલ નગરપાલિકાના જે કારોબારી અધ્યક્ષ છે એમને પોલીસે ઊભા રાખ્યા એ એટલા માટે કારણ કે એમનો દીકરો ગાડી ચલાવી રહ્યો હતો અને કારની અંદર કાળા કાચ લગાવેલા હતા અને પછી માથાકૂટ શરૂ થઈ છે અને બેનને એવું લાગ્યું કે આ જે પોલીસ વાળા છે એમનાથી મારા દીકરાની ગાડી ઊભી જ કેમ રખાઈ છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. કાલોલ નગરપાલિકાના જે કારોબારી અધ્યક્ષ છે એમની માથાકૂટ થઈ પોલીસ કર્મચારીઓ સાથે. કેમ? કારણ કે એમનો દીકરો છે, એમની જે નાની બાળકી છે, એમને હોસ્પિટલ સારવાર માટે લઈને જતો હતો, પરંતુ ગાડીની અંદર પોલીસ કર્મચારીઓએ કાળા કાચ જોયા એટલે ગાડીને ઊભી રાખવામાં આવી અને પૂછવામાં આવ્યું કે કેમ તમે કાળા કાચ લગાવેલા છે, કારણ કે ટ્રાફિક નિયમો અત્યારે બધા લોકોએ પાલન કરવાના હોય છે. ભારતીય જનતા પાર્ટીના આપણે જોયું છે કે અવારનવાર નેતાઓ પણ આ ટકોર કરતા હોય છે કે આપણે જેટલા પણ ટ્રાફિકના નિયમો છે બધાનું પાલન કરવાનું છે, પણ ક્યાંક એવું લાગી રહ્યું છે કે ભાજપના જ નેતાઓ એવું લાગે છે કે અમે તો કંઈ પણ કરીશું, અમે અમારી ગાડીની અંદર કાળા કાચ લગાવીશું તો અમને કોઈ જ કંઈ નથી કહેવાનું, અમે મન ફાવે તેમ કરીશું. આ માથાકૂટ એટલે તો થઈ છે જે નગરપાલિકાના જે કારોબારી અધ્યક્ષ છે જે જ્યોત્સના બેલદાર, એમનો જે પરિવાર છે હોસ્પિટલ જઈ રહ્યો હતો, અચાનક પોલીસ કર્મચારીઓએ એમને ઊભા રાખ્યા અને પૂછ્યું કે જે આ કાળા કાચ છે એમના માટે અમે તમને ઊભા રાખ્યા છે કારણ કે અત્યારે જે રીતે બ્લેક ફિલ્મ માટે ડ્રાઈવ ચલાવવામાં આવી રહી હતી તે જ બાબતે માથાકૂટ થઈ છે. કાળા કાચ જોઈ પોલીસે કાર ઊભી રાખવા માટે ઈશારો કર્યો, પરંતુ જે આ કાર ચાલક છે પોલીસને એવો આક્ષેપ છે કે અભદ્ર ઈશારા કરવામાં આવ્યા હતા. પોલીસે તે કારનો પીછો કરી ઊભી રખાવતા ભાજપ શાસિત કાલોલ નગરપાલિકાના જે કારોબારી અધ્યક્ષ છે એમના જે આ પરિવારજનો છે એ નીકળ્યા એટલા માટે ક્યાંક પોતે રોપ જાળી રહ્યા હતા કે મારા મમ્મી તો કારોબારી અધ્યક્ષ છે, તમે કેમ અમને ઊભા રાખો છો. આવી આખી માથાકૂટ સામે આવી. પોલીસે મેમો આપી તો ક્યાંક પરિવારજનો ઉશ્કેરાઈ ગયા, પોલીસને ધમકી આપવા લાગ્યા અને જે આ વ્યક્તિ છે એમને પોલીસ મથક પણ લઈને આવવામાં આવ્યા. ત્યારે પણ જે આ કારોબારી અધ્યક્ષ છે તેમની એક આખી દાદાગીરી સામે આવી, પોલીસને પણ ધમકાવવા લાગ્યા અને સાથે સાથે એવું પણ કહી રહ્યા હતા કે મારા પપ્પા તો પોલીસમાં હતા પરંતુ તમારા જેવી કામગીરી નહોતા કરતા. એટલે સવાલ અમે જે આ કારોબારી અધ્યક્ષ છે એમને પણ કહેવા માંગીએ છીએ કે બેન, તમારા ઘરમાં પોલીસ કર્મચારી તરીકે તમારા પપ્પા છે, જ્યારે રાજ્યમાં ફરજ બજાવતા હતા તમને ખબર હોવી જોઈએ કે એક પોલીસ કર્મચારી સાથે તમારે કઈ રીતે વર્તન કરવું જોઈએ. હા, તમે ખુદને એક સામાજિક અને ક્યાંક એક સામાન્ય માણસ પણ કહી રહ્યા છો તો તમને એ પણ ખબર હોવી જોઈએ કે ગુજરાતની અંદર કારની અંદર કાળા કાચ લગાવવા એ ગુનો છે. પોલીસ ગમે ત્યારે તમને ઊભા રાખી શકે એમ છે અને તમે જ ખુદ કહી રહ્યા છો કે તમે એક સામાન્ય માણસ છો, તો એક સામાન્ય માણસને ગાડીની અંદર કાળા કાચ લગાવવા કેમ એવું લાગે છે કે અમારે જરૂર છે? કોઈ જ વ્યક્તિ એવા નથી કે જેમને જરૂરિયાત વગર નથી રાખતા. પણ આ બધાની વચ્ચે સૌથી પહેલા જે એક વિડીયો વાયરલ થયો છે કે જે આ કારોબારી અધ્યક્ષ છે પોલીસને ખખડાવી રહ્યા છે, પોતાનો રોપ ભાજપમાં હોય તે રીતે જાળી રહ્યા છે, એ પણ જોઈએ. જે ચાલતું હોય ને તો કહી દેવાનું, એવું મને ડરાવવાની વાત નહીં કરવાની. આવી રીતે કેમ રોકો છો? કેમ ભાગ્યા હું ચેક કરતો તો? કેમ ભાગવાની શું જરૂર બૈરી છે? છે જોડે. ભાગવાની જરૂર શું છે? અને પાછળથી આમાં ઇશારા કરે. ખબર છે તમને? બેન, એક તો છોકરી ઉઠાવવાની બીમાર વાત છે. નહીં ના, કરવાની. મારી જોડે બી આ બધા દારૂ ને બધા ટ્રકો જાય છે, તાર રોકો ને. આ પકડીએ છીએ, પકડીએ છીએ, પકડીએ છીએ. છોડો. બરાબર? નહીં નહીં, એ રીતે તો ના થાય. બરાબર? અરે એ રીતે નહીં બીવડાવવાનું, ખોટા આક્ષેપ કરીને. કોની છે? કેવો કેવો પૂછો છો તમે? કોની એને છોકરી પૂછો છે? કોની છે, પૂછે કોની છોરી છે? પૂછો. ખોટી વાત નહીં કરવાની. તમે લોકલ છો એટલે તમે રાજકારણ રમવાનું નહીં મારી જોડે. રાજકારણ કર્યું ને મારા ટોંગામાં રાજકારણની નથી વાત આવતી. તો કેમ કર્યું? ખોટો દાદાગીરી નહીં કરવાની, જેની જોડે કરવાની છે એની જોડે દાદાગીરી કરો. સાદા સિમ્પલ માણસને તમે હેરાન કરો છો. સિમ્પલ ને કોઈ નહીં, દાદાગીરી એ ભય કરી છે. છે 4 દિવસથી હું મોકલી દો સરકારી ગાડીમાં. અરે સરકારી કેમ? પ્રાઇવેટ ગાડીમાં મોકલી દો. પુરાવા છે.
આ તો શું અલા, પણ પોતાની ગાડી તો પોતાની ગાડી બદલાવી બેન, બરાબર છે આ રીતે તો અમે નહીં. ગુનો નથી કરવા. ગુનો નથી કર્યો તો જે થતું હશે એ થશે. હા, ગુનો નહીં કર્યો, અમે જે દવાખાને જઈએ કાયદાકીય છીએ. થતું હશે એ થશે. હા. બરાબર એ જે રીતે કરવું હોય કરી લો, જાઓ. એ તારી વાત નહીં કરો. બોલાય લેડીઝ ને બોલાય લેડીઝ ને બોલાય લેડીઝ ને બોલાય. આટલી બધી આ ચોરી કોની ચોરી છે? કોની ચોરી ઉતારે છે ને? છે? કોની ચોરી છે? ઉતાર વિડીયો ને કલર કરો. બોલાવ. ગાડી તો જશે ને. શું બી થાય ને, જવાબદારી એમની. ચોરી બીમાર છે, ચોરી થાય. સરકારી ગાડી છે અને પ્રાઇવેટ છે લઈ જાઓ. ચોરીને સરકારી ગાડી પોતાની ગાડી છે ને. કાનૂનમાં કાળા કાચવાળી કોઈ ગાડી નથી સાહેબ. જે પણ મારા હાથમાં આવશે તેને કાયદેસર બરાબર. કાચ ખુલ્લા હતા, બેલ્ટ લગાવેલો હતો મેં, એટલે કાલોલમાં ભાગવાની જરૂર શું હતી? હું દવાખાને જઈ રહ્યો. ભાગવાની જરૂર શું હતી? તમે જ્યાં ઉભા હતા જ્યાં તમારું ચેકિંગ હતું ત્યાંથી 500 મીટર આગળ કેમ આવ્યો ભાગ્યા? 500 મીટર. દારૂના બોટલો મળ્યા. છે ને લાકડી છે, બીજો કઈ ગયો હથિયાર છે. સાપ પકડવાની સ્ટીક છે. આ તો છે. લાકડી છે ને પેલી લાકડી છે ને કેમ ભાગવાની જરૂર પડી? પેલી લાકડી છે ને પેલી બતાય હા, એક લાકડી છે અને આ સાપ ક્યાં લાકડી? પકડવાની સ્ટીક છે. લાકડી આ રહી. આ રે આ સાપ આ પકડવાની લાકડી સ્ટીક છે અને હથિયાર ના કહેવાય. સાડા કાપશે ને. પોલીસ, તમે મારા બાપા બી પોલીસ વાળા છે. હવે ધંધા નથી કર્યો. પોલીસ વાળાનો છૂટછાટ અને નથી. મારો બાપો તો ઈમાનદારીથી લડ્યો છે. બસ તો ઈમાનદારી જે હોય ને એ બેઈમાની કરતા નથી. તો હું પણ બેઈમાની નથી કરતો. બરાબર, ખોટી વાત નહીં કરવાની. હા, ગમે એમ વાત નહીં કરવાની. જે પણ હોય લાઈન બોય જે હોય એ. બરાબર, ગાડી તો નહીં જ જાય. બરાબર. આરામ નહીં. ગાડી લઈ લે ભાઈ. ગાડી જશે દવાખાને નહીં. જાય છે. ગાડી પોલીસ સ્ટેશન જશે. નહીં જાય. નહીં જાય તો કઈ નહીં. હું જોઉં છું. તમે હાથ અડાડો. નહીં જાય. ચાલો. આ તો અહીંથી કેમ કરીશ? અહીં લોક મારી. નહીં જાય ગાડી. અહીં લોક મારી. નહીં જાય. અમારથી જે થાય એ કરી લો. નહીં જાય ગાડી. કોઈ ભાગ ગુના વગર. લેડીઝ પોલીસને બોલાવો. ભાગ ગુના વગર. લેડીઝને બોલાવો. લેડીઝને બોલાવો. કરવાના જ્યારે લેડીઝને બોલાવો. હા, પોતા ફોલ્ટમાં એટલે પોલીસની દાદાગીરી હોય. સામાન્ય માણસને હેરાન કરવાના અને પૂછ્યા કરો 2 નંબરિયા ધંધા ભાગી જવાનું આપણે. એ પૈસા લઈ લેવાના. હપ્તા બાંધી દેવાના. આ માત્ર એક જ ગાડી છે બ્લેક ફિલ્મ વાળી કાલોલમાં. એક જ છે. છે ને એક હોય કે હજાર હોય છે ને. આ છોકરી કોની છે? તારી ચોરી છે? બીજાની ચોરી છે? એ તો એ એવું કહે છે. એવું કીધું નહીં, બરાબર? એ કહે છે. એ તો એ પૂછે છે. બતાવો મને પ્રૂફ. બતાવો. હા, બતાવો. બતાવો. એ તો તમે બધા આક્ષેપ કરવા ટેવાઈ આ પુરાવા આપ્યા છે. પુરાવા. રેફરલ હોસ્પિટલના સરકારી ખાનગી હોસ્પિટલ નહીં, રેફરલ હોસ્પિટલના પુરાવા. રેગ્યુલર હોસ્પિટલ આ રહી અહીંયા છે. અને કઈ બીમાર છે એમ કે છે? બીમાર હોય તો નીકળીએ છે. અલા, ફેમિલી જોડે ગયા છે. આ ફેમિલી જોડે. તમને સેફટી શરમ આવે છે? તો ફેમિલી ભાગવાની જોડે. જરૂર શું હતી? ફેમિલી હોય એટલે ભાગ્યા છે, બે પકડ્યા છે. ભાગ્યા છે ને તો ન્યાય બે મિનિટ તો બી રખાય ભાઈ, બરાબર? ખાલી બરાબર અમે દવાખાને જઈએ છીએ એવું કહેવાય. કોઈ બી ભાગી જાય એટલે હું જતો રહેવા દઈશ, તમાશો જોઈશ. એવા તો કેટલાય તો ગુનેગાર બી ભાગી જશે તો અરે ના, ઊભું રહીને કેવું પડે ને. એવા તો કેટલાય ભાગી જાય છે બધા. અરે નાનું છોકરું છે એની તો દયા કરો તમે લોકો. પાછા મને એટલે કાચમાં થોડી ખબર પડે બેન અંદર હું છે નહીં છે. પોલીસ વાળા બચ્ચા ઊભું ના થઈ જાય. પોલીસ વાળવાની જરૂર હતી. પોલીસ વાળા બીમાર છે એવું કે છે સાહેબ. ઊભું થઈ જવાનું હોય ને. ગાડી તો એમને બીમારી છે. એ બી ગોળીઓ લેવા જાય છે રેફરલમાં.
નહીં કશું અહીંથી. મારી છોકરી કોઈ ટચ નહીં કરવાનું. મારી છોકરી તો ઊભા રહો. કઈ વાંધો નહીં, ગાડી લઈ જાઓ. ટોઈંગ કરો, ટોઈંગ માટે બોલાવો. ચલો ગાડી, ગાડી તો નહીં. મારી છોકરીને કશું થશે તો જવાબદારી તમારી. બસ કશું ના થાય. શું બોલે છે? ડોક્ટરની કઈ વાત હમણાં છે? સાહેબ ના કહેતા હતા હું ડોક્ટર નથી, એમાં બતાવ્યું તો ડોક્ટરને થાય દવા થઈ જાય ને. અને સાહેબ પ્રશ્ન તો મને બહુ બીકમાં કરે છે. શું નહીં થાય? આને બીપી છે, આ બીપી વાળા છે, આ બીપી વાળા કાલોલ ના આવું કરે છે. ઓળખીતા બે ઊભા રહેવાની જરૂર હતી કે નહીં? મારે એક જ સવાલ છે, ઊભા રહીને કહેવાની જરૂર હતી કે નહીં? છોકરી બીમાર છે એટલે ઊભા રહીને કહેવાની જરૂર હતી કે નહીં? કોઈ ધીરે રહીને એમને શરમ તો છે નહીં. જરી કે કોણ છે, કોણ છો તો શું છે? બીજા બધા નેતાઓ બધા અસર એમની નેતા તો તમે જ છો. નેતાગીરી તો તમે લઈને આવો છો. નેતાગીરી કરતી નથી. આ નેતાગીરી તો લઈને આવો છો. નથી કરતી. હું ન્યાયથી વાત કરું છું. શેનો ન્યાય? હું નેતાગીરી કશી કશામાં લાવતી નથી. કોઈને ભલામણ નથી કરતી. તો આ શું કરવા આવ્યા? હા, તમારો ભાણિયો શું છે, કરવા આવ્યા? દવાખાને તો જાય છે. તમારા ભાણિયાને કાયદામાં છૂટછાટ આપી દેવાની. દવાખાને જાય તમે છે. રાજકારણમાં છો એટલે છૂટછાટ આપી દેવાની. એની છૂટછાટ. તમે નેતા છો એટલે છૂટછાટ આપી દેવાની. દવાખાને જાય એટલે છે. બધા કાયદા ભંગ કરશો. કાનૂની એની અસર નથી. તારે તમે એવું કહેતા હતા. સાહેબ દવાખાને જવા માટે પૂછપરછ કરીને જવાનું પોલીસની. અમે પોલીસે જઈએ કે ના રોકી જઈએ? ત્યારે પૂછવું હતું. હવે જ્યારે આખી માથાકૂટ સામે આવી અને જ્યારે આ જે કારોબારી અધ્યક્ષ છે એમના દીકરાને એમને જો પરિવાર જે ગાડીમાં બેઠો હતો એ બધા જ લોકોને પોલીસ સ્ટેશન લઈને આવવામાં આવ્યા, ત્યારે પણ જે માથાકૂટ થઈ છે એમના ઉપર પણ નજર કરીએ. નથી દારૂ પકડ્યો. શું પકડ્યું? આ પેલી છોરીને હેરાન કરો છો. ખોલો પૂરી દો. ખોલો પૂરી દો. ચાલો. પૂરવા છે ને તમારે. આને બેસાડવો છે ને. ચલો બેસાડી દો. ખાલી કાળા કાચની કાળા કાઢીને લીધે આટલું બધું હેરાન કરો છો અમને. અમે પુરાવા હો આપ્યા છે દવાખાને જવાના. દવાખાને જવાના પુરાવા આલ્યા છે. તાર પેલી રેફરલ હોસ્પિટલ પેલી કોઈ વહુને ખાનગી એવું કહે છે કે આ હોસ્પિટલ કોની છોરી છે. તો એક કામ કરો ને, તમે આ કોની બધી છોરી છે? છોકરા લઈને જતો હોય, બધી ગાડી ઊભી રાખો ને બધા પાસે proof માંગો. વાહન checking માં બધું check છોકરા કરેલું છે કે બરાબર? નહીં, બરાબર? એ બધાના ઊભા રહે ને, છોકરા ઊભા રહીને તમારે- કહે ને જવા જ દે છે. હા, તમે ઊભા દવાખાના રહો. એવું જોઈએ ને. પૂરા રહ્યા. ક્યાં ઊભા રહ્યા? તો તમને બેસે ભાઈ, ખબર જ છે બધા મૂકવાના છે. બે તું ભાઈ. બરાબર બે જા. લેડીઝ તારીખે અમત ક્યો નથી. નવાઈનો પોલીસ વાળામાં આવી ગયા છે બધા. પેલી છોરી બીમાર છે, આને બીપી છે, બીપી ની ગોળીઓ લેવા ગઈ છે. એટલું બધું તમારે હાડીને ફાટ શું આવી ગયું? ચેકિંગ ચાલતું હતું. અરે દારૂના બોટલો છે, ગાંજા છે અંદર. લેડીઝ હોય ને એ લોકો વધારે હેરાન કરે. ના હોય ને તો ઊભું રહી જવાનું. બરાબર ને? ભૂલ છે ને. પણ આટલા બધા સાહેબ issue કરવાની જરૂર નથી. ઇસ્યુ ક્યાં કર્યા ભાઈ? મેં નથી કર્યા. ઇસ્યુ તારા લીધે થયા છે. આ બધું કરનાર તું જ છે. આ વસ્તુ મેં બતાવી પછી તો બરાબર? આપને trust આ કયા? આ ક્યારે issue બતાવી? કરનાર તું જ ત્યાં છે સાહેબ પોતે. આવ્યા ત્યારે પહેલી જ વાર. ક્યાં એક કિલોમીટર પાછળ પડી ગાડી ઊભી રાખી છે. 1 કિલોમીટર ગાડી ઊભી રાખી છે. બરાબર? ગાડીમાં રહીને આમાં આમ ના એવું નથી કર્યું સર, આમ બતાવ્યું. આમ આવ્યા? કર્યા છે. આ રહ્યા મારા મમ્મી. આ એની મમ્મી બેઠી છે. મમ્મી મારી પત્ની બેઠી હોય ને આવા હું આવી રીતે આવા ઈશારા કરું. કર્યા છે ઈશારા બધા કે બરાબર? છે ત્યાં કેમેરા બી કર્યા છે. એ લોકો બધા સાચા, આપણા પુરાવા બધું એવો ખોટું. ઈશારો કર્યો હોય, બરાબર? તમે તો સમજો છો, તમને ખબર નથી, બરાબર? તો એમને કોઈ સીસીટીવી ચેક કરે. હા, છે, ત્યાં છે, 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 એ વસ્તુ છે. કરી લઈએ. એમનો જે એ દાવો કરે છે કે એને આવા ઈશારા કર્યા. અમે સારી ફેમિલીમાંથી બિલોંગ કરીએ છીએ, મમ્મી સાથે છે, એને બી ખબર છે કે એ વસ્તુ ના કરે, બરાબર? જો તો એ ઊભી કહે રાખવી જોઈએ ને બેન, બરાબર? એ કહે છે બે કે હા, ભલે 5 મિનિટ ખાલી તૈયારીમાં જવા, બરાબર? એ ભૂલ કે એને ના હા, તો ઉભી સ્વીકારવી જોઈએ ને, બરાબર? કીધું ને, પણ કેટલો પછી પાછો, બરાબર? documents બતાવ્યા, પેલીને reports બતાવ્યા, પછી આટલી મોટી matter શેના માટે તમે create કરો છો? આ ભાઈએ કરી છે, બરાબર? પૂરી લેવા છે, કરવું પૂરી છે. દેવા છે. ચાલ ભાઈ ખોલ. પૂરવાનું આવશે ને એ વખતે ચાલો કોઈ પૂરી પૂછીશ દો. નહીં. અમે ગુનો કર્યો છે. ચાલો. ચાલ ખોલ. એટલી મોટી issue જ ના કરવાની હોય ને. અને ચાલો. તમે કહો છો તમે અને અમારો ગુનો છે. ગુનો દાખલ કરો. તમે સાચા, અમે સાચા, બરાબર? જો એ વસ્તુમાં જો એ પકડાઈ કે એને ઈશારા કર્યા છે, હું એને પૂછીને જ કહું છું. પૂછો ઈશારો કર્યો કે નહીં કર્યો પૂછી જો. હા, એટલે જ ઈશારો કર્યો પૂછી જો. ખાલી આમ જ કરું છું. ઉભા રહો, હું આવું છું. 12 વાગે બંધ થઈ જાય. તમને જે ઈશારો બોલે એ નથી કર્યો એને, બરાબર? જો CCTV માં પકડાઈ કે એને ઈશારો કર્યો છે, તો પૂરી લેજો. હું પૂરવા લાગીશ તમને.
ચલો ચલો સીસીટીવી ચેક કરીએ ને આપણે. ના કે છે અમે કઈ વાતે બંધાતા નથી. કોઈ વાતે બંધાતા નથી. તમારું શું પ્રૂફ છે કે તમે સાચા છો? અમે સીસીટીવી ચેક કરવા રેડી છે. ચલો એટલા સાચા હો તો ચલો ને સીસીટીવી ચેક કરો. ચલો હા ચાલો હા મૂકો આ બિલ્લાનું માન રાખો. જે ફેર્યા છે ને એ બિલ્લાનું માન મને વાત કરતા તું શાંતિથી. તમે સાચા છો તો ચલો ને સીસીટીવી ચેક કરવા. આઈશું ને તપાસ બધું આવી જશે, બરાબર? તમે FIR ફાડીને પછી તો તમે જોઈશું. કરવા માટે બધા સમજો છો ને? ચલો તો આપણે તમને એટલો બધા trust સાથે રાખો. હોય. તો અહીંયા આટલું રોડ ઉપર કેટલું બોલતા હશો? હા તો કેમ કે આવું create કરે છે. કોઈ FIR 2 કિલોમીટર બે ટ્રાફિક જામે છે કે રસ્તા પર ગાડી નહીં લીધી સાઈડમાં. ઉભો રહે. તમે આ મારી બહેનો હતા તો તમે શું કરો છો? અમે બરાબર બોલો. ભરતનું સુમિત્રાબેન, ભરતનું નામ? ભરતનું આખું નામ list. બે કિલોમીટર ટ્રાફિક હતી બેન. તમે કોર્ટમાં ચાલુ કરીને કહેજો કે આ ખોટું અમારા ઉપર કર્યું એમ. પીરા કાચ ને ભરત ગણપત. તમને ક્યાં કોઈ ખરાબ કહે છે? તમે જાતે કહો છો તો પછી ઓય ભાઈ, હું અહીંયા ચુનીબાજીનો લાલ દરવાજે રહું છું. આધાર કાર્ડ આપો. હું લઈ બાજુ. અમારે કોઈ જરૂર નહીં, બરાબર? ના ના, એ તો આમાં ગાડી કશું જરૂર બનાવવાનું છે નહીં. ને એટલે હળગાવડાવીને આપણે. લો અહીંયા બધા લિસ્ટ ટ્રેલમીનું નોકરીનું. આખા મામલાની અંદર જે કારોબારી અધ્યક્ષ છે તેમના પરિવારના જેટલા 5 સભ્યો છે એમની વિરુદ્ધ અત્યારે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પણ સવાલ અત્યારે એ જ છે કે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતા હોય, નાના હોય કે મોટા, બધા લોકોને એવું જ લાગે છે કે સત્તા અમારા હાથમાં છે, કોઈ અમને કંઈ કહીને ન જવું જોઈએ. જો કંઈ કહેશે તો પછી અમે એ પણ બતાવી દઈશું કે અમે ભાજપમાં છે. પણ અહીંયા ક્યાંક પાસા ઊંધા પડ્યા. આ બેન છે એમણે ભાજપમાં હોવાનો રોપ જાળ્યો અને પોલીસે એમને પકડી લીધા અને કહી દીધું કે ચાલો આપણે જે માથાકૂટ છે બધી પોલીસ સ્ટેશન જઈને કરીએ. અને સામે સીસીટીવીની પણ માથાકૂટ આવી તો પોલીસ પરિવાર એવું કહે છે કે ચાલો સીસીટીવી તપાસીએ. પણ સવાલ એ થઈ રહ્યો છે કે તમે ભાજપમાં છો તો શું તમે ગમે એ રીતે પોલીસ કર્મચારીને કહી શકો? અહીંયા તમારે સભ્યતા રાખવાની હોય છે. તમે તમારા દીકરાને સમજાવો કે ગાડીની અંદર કાળા કાચ લગાવવા એક ગુનો છે. જો તમે સમજાવશો તો પછી આ માથાકૂટ જ સામે નહીં આવે. હવે આખી માથાકૂટ સામે આવી છે. તમને શું લાગે છે આમાં ખરેખર કોનો વાંક છે? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.